જય ભીમ. સમાજના સુતેલા લોકોને જગાડવા માટે આજે 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ગાડી મકાન અને બંગલા આપ્યા એનું ઋણ ચૂકવવા માટે અને સમાજની અંદર જે વાળા અને પરગણા છે, જે સમાજની અંદર વ્યસનો છે, આની જાગૃતિ માટે આજે તમારી વચ્ચે આવ્યા છીએ. કૃષ્ણ ટુર્નામેન્ટના તમામ મિત્રોને, વડીલોને, માતાઓને, બહેનોને આ 14મી એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ આવી રહી છે તે અનુસંધાને જે આપણે દર વર્ષે કરીએ છીએ પ્રોગ્રામ, એ રીતે રેલી છે. રાત્રે કેક કટિંગ છે 13 તારીખે રાત્રે, અને 14મીએ રાત્રે એક સાહિત્યકાર દિનેશભાઈ ગોહિલ કરી અને જે સાહિત્યકાર છે તે આવવાના છે, અને ખૂબ મોટો ડાયરો અને સાહિત્યની સરવાણી જે દિનેશભાઈ ગોહિલ આપણને સંભળાવશે બાબા સાહેબ વિશે. સમાજ અત્યારે જોઈએ તો સંગઠિત નથી, વેર વિખેર છે, ઘણી બધી તકલીફો છે, તે છતાં સમાજના લોકો ભેગા થતા નથી. તેના માટે રાત દિવસ ભીમસેનાના લોકો, બધા કાર્યકર્તાઓ બધા કામે લાગેલા છે. હાલમાં જોઈએ તો આપણા સૌરાષ્ટ્રની અંદર અઠવાડિયાની અંદર 3 દીકરાઓની હત્યા થઈ છે, એકે આત્મહત્યા કરી છે. તે છતાંય આ સમાજ સૂતો છે. આપણા ઘર સુધી જ્યાં રેલો નહીં આવે ત્યાં સુધી આપણે જાગવાના નથી, મને એવું લાગે છે. 3 આવી રીતે ગાડી બંગલાવાળા શિક્ષિત લોકો હતા, અને એ 3 યુવાનોની હત્યા છતાં પણ હજુ આપણે સૂતા છીએ. બાબા સાહેબની વાત આપણે માનવા માટે રાજી નથી. આપણે બાબા સાહેબ કરીએ છીએ, પણ ક્યારે કરીએ છીએ? જ્યારે આપણે એને માર પડે છે ત્યારે. આજે ઉનાકાંડની અંદર 10 વર્ષ પછી જે ચુકાદો આવ્યો, આ સમાજને એ ખબર નથી કે 5 જણાને દોષિત ઠેરવ્યા અને 38 જણાને છોડી દીધા છે. આટલી મોટી ઘટના બની, જ્યારે આખા દેશને હલાવી દીધો, તે છતાં પણ આ સમાજની સાથે ન્યાય થતો નથી. તે છતાં આ સમાજના લોકો હજુ સૂતા છે. કોના ઘરે જ્યાં સુધી આ રેલો આવશે તેની રાહ જોઈએ છે કે ભાઈ એના ઘરે આવ્યો, આપણે શું થયું? આપણે તો આપણું ઘરનું કરો. તો આ જે 3 કિસ્સા બન્યા ને, એમાં એક ભાઈ હતો, એ પત્રકાર હતો, જે રાજકોટમાં હત્યા થઈ છે. એક દીકરો હતો, તે ન્યાય સમિતિનો ચેરમેન હતો, એટલે કોઈ સામાન્ય માણસ નતા. તો આપણે પણ હવે સમજવું પડશે. કંઈ ના કરો તો કંઈ નહીં, ડોક્ટર બાબા સાહેબના નામથી જ્યાં કોઈ પ્રોગ્રામ હોય, જે પણ કોઈ આયોજન હોય, ત્યાં આવીને તમારી હાજરી આપશો ને તો સમાજ માટે ખૂબ મોટું કામ થશે. તો 2 હાથ જોડીને સમાજના તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે અમે પણ બધા કામ ધંધો કરીએ છીએ, નોકરી કામ ધંધો વાળા યુવાનો છે, તો રોજ રાત્રે આ રીતે સમાજ જાગૃતિના કામ માટે જોતરાયેલા રહીએ છીએ. તો બધાને ઘરબાર અને બધી વ્યવસ્થા સમાજની અંદર હોય જ, પણ સમાજમાં જો બાબા સાહેબના વિચારો નહીં ફેલાવીએ તો આ 70 વર્ષથી માંડ જે જીવતા થયા ને, આ બંગલાઓમાં ને ગાડીઓમાં આવ્યા, પાછા ગામના પાદરમાં જ્યાં બહાર પડ્યા રહેતા હતા, મકાન બી રહેવા નતા, સમાજને એવી પરિસ્થિતિ આવતા પણ વાર નહીં લાગે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલ છે, તેની ઉજવણી તો કરીએ, પણ કાન અને આંખો ખુલ્લી રાખી અને સમાજમાં થતી ઘટનાઓ માટે પણ જાગૃત રહીએ, અને સમાજના દરેક લોકોને આપણે જાગૃત કરીએ. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જયઘોષ તો બોલાવશું તો લોકોને ખ્યાલ આવે કે ડોક્ટર બાબા સાહેબના અનુયાયીઓ અહીંયા આવ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બોલો જય ભીમ, બોલો બોલો જય ભીમ, બોલો जोर से बोलो, जय भीम, बोलो सारे बोलो, जय भीम, बोलो बोलो रे बोलो, जय भीम, बोलो बोलो रे बोलो. जय भीम, बोलो साहेबोला साहेब, बाबा साहेब, एक साहेब, बाबा साहेब, अरे एक साहेब, बाबा साहेब, अरे बदला साहेब, बाबा साहेब, अरे बदला साहेब. बाबा साहेब. जय भीम. जय भीम.